આજે આપણે ગર્લ્સ એજ્યુકેશન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિશે જાણીશું। તો સૌથી પહેલા લઈએ કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેની શરૂઆત 2004માં થઈ હતી, પરંતુ 1 એપ્રિલ 2007થી એ સમગ્ર શિક્ષા અભિયાનમાં વિલીનીકરણ થઈ ગયું। એટલે એ યોજના હવે એસએસએ સમગ્ર શિક્ષા ચલાવે છે। ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી। શા માટે? ઉદ્દેશ્ય શું હતો? તો શાળા બહારની બાલિકાઓ, એટલે કે જે ક્યારેય શાળાએ ન ગઈ હોય અથવા તો ડ્રોપ આઉટ થઈ ગયું હોય, એટલે કે શાળામાંથી ઉઠી ગયું હોય, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરેલું હોય, અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવી બાલિકાઓથી શરૂઆત થઈ હતી। ત્યારબાદ એ માધ્યમિક કક્ષાએ પણ લાગુ પડી। તો કેવી છોકરીઓને એડમિશન મળે? તો 75% છોકરીઓ એવી હોય કે જે એસસી, એસટી અને ઓબીસી તેમજ લઘુમતી સમુદાયમાંથી આવેલી હોય એવી 75% બાલિકાઓ હોય, અને 25% બાલિકાઓ બીપીએલ સમુદાયમાંથી, એટલે કે બીપીએલ પરિવારમાંથી આવતી હોય। આ 6 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ ન કરેલી હોય તમામ બાલિકાઓને આ કેજીબીવી લાગુ પડે। વર્ષ 2018-19 સમગ્ર શિક્ષા મુજબ કુલ 168 કેન્દ્ર સરકાર દ્વારા અને 81 ગુજરાત સરકાર દ્વારા કેજીબીઓ ચાલે છે, અને એમાં 18-19 થી કુલ 4 પ્રકારની, એટલે કે 4 ટાઈપની આપણી કેજીબી ચલાવવામાં આવે છે। તો ટાઈપ 1માં કોનો સમાવેશ થાય? તો ટાઈપ 1 એ 6 થી 8ની બાલિકાઓ માટે સમાવેશ થાય છે। ટાઈપ 2 6 થી 10ની બાલિકાઓ, ટાઈપ 3 6 થી 12 અને ટાઈપ 4 એ માત્ર માધ્યમિકને જ લાગુ પડે, એટલે કે 9 થી 12। રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ એ પણ ગર્લ એજ્યુકેશનના હેઠળ તમામ સરકારી શાળાઓ, આ વાક્યને યાદ રાખીશું, તમામ સરકારી 6 થી 12ની કન્યાઓ માટે, માત્ર કન્યાઓ માટે બેઝિક સ્વરક્ષણ તાલીમ માટે ચલાવવામાં આવે છે શાળાઓમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ। ઉજાસમણી, જેનું પૂરું નામ થાય એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, એઈપી ના નામથી ઓળખાય છે, જે ફરી વાત કરીએ તમામ સરકારી શાળાઓમાં 1 થી 12માં વર્ષ 2025-26 થી ધોરણ 1 થી 5 પણ સમાવ્યું। એના પહેલા 6 થી 12માં ચાલતું હતું, પણ વર્ષ 2025-26 થી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ એમાં થયો છે। ઘણા બધા વિષયોમાં જેવા માત્ર કન્યાઓ માટે ચાલે છે, તો કયા કયા વિષયો લેવામાં આવે છે એમાં, અને કોઈ સ્પેશિયલ વિષય અંતર્ગત કોઈ સ્પેશિયલ વ્યક્તિઓ, એના જાણકાર વ્યક્તિઓને શાળામાં બોલાવવામાં આવે છે, એમનું વક્તવ્ય ગોઠવાય છે, અને એ અંતર્ગત આ ગ્રાન્ટ ફળવાય છે। તો કેવા વિષયો હોય છે? તો કિશોરાવસ્થાને લગતા, શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક પરિમાણમાં બાળકોનું જાતીય શોષણ, બાળ લગ્ન, બાળ અધિકારો, પોક્સો એક્ટ 2012, સાયબર સિક્યોરિટી, માસિક આરોગ્ય સંબંધી સ્વચ્છતા। પોક્સો એક્ટની વાત થઈ છે એટલે આને સમજાવી લઈએ ફરી। પ્રોટેક્શન ફોર ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012, જેની સ્થાપના 14 નવેમ્બર 2012થી થઈ। પોક્સો કાયદો 14 નવેમ્બર 2012માં બન્યો। આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો પોક્સમાં હોય છે કે 18 વર્ષથી નીચેના તમામ બાળકો, કે કુમાર હોય કે કન્યા, આ બધા જ બાળકોને લાગુ પડે। બીજી વસ્તુ છે કે 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળક જોડે જાતીય શોષણ થાય, ભલે તે એના બાળકની સંમતિથી થાય, છતાં પણ પોક્સો એક્ટ હેઠળ એ કાયદોના આધારે એ ગુનો થાય, એટલે 18 વર્ષથી નીચેના તમામ બાળકોના સંમતિથી પણ જો જાતીય શોષણ થાય તો એ કાયદાનો ભંગ ગણાય, ને એના આધારે એમાં સજાની જોગવાઈ લખેલી છે। તો પ્રાથમિક શાળાઓમાં જેન્ડર ઓડિટ થાય છે, જેમાં શાળાનું વાતાવરણ કુમાર અને કન્યા માટે ભેદ રહિત છે એ જાણવા માટે પ્રાથમિક શાળાઓમાં જેન્ડર ઓડિટ થાય છે।
નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે દર જાન્યુઆરી મહિનાની 24મી તારીખે ઉજવાય છે શાળાઓમાં, જેની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી 2008માં. એનો ઉદ્દેશ્ય હતો કે લોકો કન્યાઓ સાથે થતા ભેદભાવથી વાકેફ થાય. અને આ ખાસ યાદ રાખીએ કે 2025ની થીમ શું હતી? તો એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટ ફ્યુચર, ઉજ્જવળ ભવિષ્ય માટે કન્યાઓનું સશક્તિકરણ. પ્રજાસત્તાક દિવસ તો માનનીય વડાપ્રધાનશ્રીના બેટી બચાવો બેટી પઢાઓના ફ્લેગશિપ કાર્યક્રમને વેગ આપવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015-16થી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે દીકરીને સલામ દેશ કે નામ કાર્યક્રમ ઉજવાય છે. દીકરીને સલામ દેશ કે નામ. અને આ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરીના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. કિશોરી સ્વાભિમાન યોજના તો તમામ સરકારી શાળાઓમાં એટલે કે 6 થી 12ની કન્યાઓને માસિક સંબંધી જરૂરિયાતને પહોંચી વળવા માટે શાળામાં પેડ વેડિંગ મશીન અને એ પેડના સુરક્ષિત નિકાલ માટે ઇલેક્ટ્રિક ઇન્સિનેટર આપવામાં આવેલું છે. તબક્કાવાર કાર્યક્રમ હાલ ચાલુ છે. એનું નામ છે કિશોરી સ્વાભિમાન યોજના. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ મહિલાઓ માટે પ્રેમ, આદર અને પ્રશંસા, એમને કરેલા કાર્યોની પ્રશંસા માટે, એમના સન્માનવા માટે 8 માર્ચ ઉજવાય છે. 2025ની થીમ હતી ફોર ઓલ વુમેન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વિલિટી અને એમ્પાવરમેન્ટ, બધી જ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ. ત્યારબાદ કાર્યક્રમ ઉજવાય છે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે 28 મે ના રોજ ઉજવાય છે. તો શા માટે 28 મે? તો એક લોજિક એવું છે કે માસિક ચક્ર, દરેક સ્ત્રી અને મહિલાઓનું માસિક ચક્ર 28 દિવસનું હોય, એમને દિવસ મહિનાના 5 દિવસ આમાં વિતાવવા પડતા હોય છે. તો કોઈ પણ જાતના ભેદભાવ વગર ગરિમાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકે બાલિકાઓ, વિદ્યાર્થીઓ, એટલા માટે હાઇજીન ડે ઉજવાય છે 28 મે. ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, જેને 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. કન્યાઓને પોતાના અધિકારો ઓળખી શકે, જે વ્યવહારુ જીવનમાં આવતા પડકારોનો સામનો કરી શકે, એટલા માટે ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં છે. પણ 2025ની થીમ બાકી રાખી છે તમારા માટે. 2025ની થીમ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની.